નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લાના વિકાસ અધિકારી શ્રી અને ઇન્ચાર્જ કલેક્ટર શ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લાના કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આમોદ સ્થિત રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. ભરૂચ મંગળવાર જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાઈ તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની ગરિમામય ઉજવણી થાય તે માટે જરૂરી સંકલન સાથે દરેક વિભાગ પોતાની સોંપાયેલી કામગીરી સમયસર પૂર્ણ કરે તે અંગે સૂચનાઓ આપી હતી. તેમણે કાર્યક્રમોની પૂર્વ તૈયારી માટે રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની પણ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આમોદ તાલુકામાં આમોદ સ્થિત રેવા સુગર ગ્રાઉન્ડમાં યોજાનાર જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથા સલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ મંડપ તથા માઇક પોડિયમની વ્યવસ્થા, સન્માનપત્રો તૈયાર કરવા, વાહન પાર્કિંગની વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે મેડિકલ વાહન એમ્બ્યુલન્સ ઉપસ્થિત રાખવા, ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે સવિસ્તાર પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ઇન્ચાર્જ કલેક્ટર શ્રી યોગેશ કાપસેએ વિશિષ્ટ કામગીરી કરેલા નાગરિકોને સન્માનપત્ર વિતરણ દરમિયાન ગોઠવણ અને વ્યવસ્થાપનમાં કોઈ અડચણ ન આવે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ અલગ અલગ વિભાગોની જવાબદારી સોંપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી પાર્થ જયસ્વાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી, પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.